જે સરકાર સમાજ વિરોધી છે, કાયદાનું શાસનમાં માનતી નથી, આંખ મીચામણા કરે છે, એને તમે ટેકો આપો છો શું કરવા? મને કયો. હાલો, ભારતીય પાટીદારના ધારાસભ્યો એટલે બોલું તો શું, હું કોણ કોણ કરો? પાટીદારના ધારાસભ્યો સાંભળો તો ખરા. ભાઈ સાંભળો, હું ને તમે છોડો, મેં તમને આજ વાંધો છે. હું પહેલા પણ કહું છું કે નહીં, હવે સાંભળો, વચ્ચે બેન આને પ્લીઝ બોલવાનું ના કરો. સમાજનો ઉપયોગ કરે છે એવું હું વારે વારે મીડિયાની અંદર કહું છું. તમે હવે મને સાંભળો, હવે સાંભળો. નહીં સાંભળો. હું તમને કહું, તમે ખોડલધામમાં તમે બેન સાંભળો તો ખરા ભાઈ સાહેબ, તમે તો ઉપાડી શકતા નહીં. જવાબદારી કોની છે? અરે છોડો, સાંભળો. હવે લોકોને પોતાની ફરજ યાદ અપાવવાની જવાબદારી કોની છે? કોઈ પણ આગેવાન તમે સાંભળો ભાઈ, એ બેન હવે તમે છોડો. કરે અને સમાજમાં જે કંઈ પણ મુદ્દા હોય એ સરકાર સુધી એને પહોંચાડે નહીં, તો એ આગેવાનોને એની ફરજ યાદ અપાવવાની જવાબદારી મારી ને તમારી છે. બેન હવે વચ્ચે બોલતા નહીં. હું તમને એટલે મેં એમ કીધું, તમે એટલે પાટીદારના ધારાસભ્યો છે કે નહીં? તો જે સરકાર કાયદા, પ્લીઝ સાંભળો. હવે વળી પાછા હવે ના કરીએ, ખરખરા ન કરો. સાંભળો, ખરખરા મને મારી વાત સાંભળી લો. સાંભળો. તમે જે બધું કહો છો ને ત્યારે જગદીશભાઈ, તમે જે અત્યારે બધું કહો છો ને એ મીડિયાના માધ્યમથી હું બધું બોલેલી છું. તમે કદાચ મારું ઇન્ટરવ્યુ પ્રોપર નથી જોયું. નથી સાંભળો. હાલો અત્યારે આજે ભલે ની બોલજો. હાલો, મને વાંધો નથી. મારી વાત તમે સાંભળો. જોઈ મારા નિવેદનો ભાઈ ઇન્ટરવ્યુ ને ધોઈ પીવા સાંભળો બેન, તમે ધોઈ પીવાની વાત નથી, પણ અવેરનેસ તમે બોલ્યા તમને અવેરનેસ નથી કે મેં શું કીધું ને શું નહીં. કોની જવાબદારી છે? તો એ જવાબદારી યાદ અપાવવા માટે પણ મેં એ લોકોને વાત કરી. યાદ ન અપાવાય બેન, એક્શન લેવાય. સાંભળો મીડિયાના માધ્યમથી તો સાંભળો ભાઈ સાહેબ. અરે બાપા સાંભળો તો ખરી. હવે મારાથી શું કરવું પડશે? બોલ્યા કરશો કે આપણી તાકાત જનતાની, આમ જનતાની અને મીડિયાની તાકાત છે કે ભલભલાને ભાઈ છોડો, ભલભલા કોઈ બોજો ભાઈ. સાંભળો મને પ્લીઝ, સાંભળી લો. હવે તમે સરકાર પાસેથી તમે જે રીતે વાત કરો છો ને, ભોજ્યો ભાઈ ને ફલાણું ઢીકણું, તો તમને કહી દઉં કે તમે માપમાં રહીને વાત કરજો. તમારી ભાષા સુધારીને વાત કરજો. તમારી ભાષા મેં તમને કીધું ભોજ્યો ભાઈ એટલે સરકાર તો કોઈનું સાંભળતું તો છે નહીં. તમે તમારી ભાષા સુધારીને વાત કરજો. આપણે અહીંયા ડાયરા કરવા નથી બેઠા બેન. મને બધી તમારે મને એ કહેવાની બેન જરૂર નથી. બેન વાત કરો છો ને કે આને કેવું જોઈએ, આને પ્રેશર આપવું જોઈએ, બધાને પ્રેશર આપી રહી છું. શેનું પ્રેશર કઈ થાતું તો છે નહીં.